હળવદ તાલુકાના કોઈબા ગામથી નવા કોઈબા ગામ તરફ જવાના રસ્તા ઉપર જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ માત્ર એક જ વર્ષમાં તૂટી ગયું છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। હળવદ તાલુકાના નવા કોઈબાથી જૂના કોઈબાને જોડતો આ પુલ ધરાશાયી થતાં લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલ એક વર્ષની અંદર જ તૂટી પડતા લોકોએ તંત્રના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે। આ પુલ 1.5 વર્ષથી બન્યો તો નબળી ગુણવત્તાના કારણેથી આ પુલ તૂટી ગયેલો છે। કામકાજ કાચું જ છે। આમ તમે સામે જુઓ કે દેખાઈ રહ્યું ને બે ગયું છે। હાલો હાલો આ કામ હાવ નબળું બનેલું છે। એથી આગળ પણ ખેડૂતે પારો બાંધી દીધેલો હોય, એટલે આ બાજુ ભીં કરી અને પિલોર પાડી દીધો, એટલે આ આગળ પિલોર ન હોવો જોઈએ। બીજો નંબર, કામ સારું થાય એવી રીતે કોશિશ કરો। બીજો નંબર, લાઇટના થાંભલા ઠેઠ લગી પડી ગયા અને બધા ઊભા કરો, તાત્કાલિક અમને લાઇટ આપો, આવી અમારી વિનંતી। આ જે પુલની કામગીરી રહી ને એ સૌ નબળી જ છે પહેલેથી। એનું કારણ એક જ છે કે આની આગળ એક પારો બાંધવામાં આવ્યો છે। એ આરએનબી વિભાગવાળાએ જોઈ ગયા હતા સાહેબોની પહેલાં, એવું નથી જે નથી જોયું એમને કંઈ નથી ખબર, પણ આ એના હિસાબે જે પારો જે રહ્યો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું છે। કામે ભલે હું કહું નબળું જ છે, કારણ કે એમાં આપણને કંઈ ખબર ન પડતી ક્વોલિટીમાં। આરએનબી વિભાગનો રોડ છે અને હું તો કહું કે વહેલા તકે આ ગામને ઝપટે જેવો પુલ બનાવી દે એવી વિનંતી કરું છું। આ પુલ જે છે એ વણકરવાસના ગામ પૂરતો બનેલો, વાડીઓમાં જવાનો રસ્તો, આ નાલા છે, નાલા બાંધ્યા, તૂટ્યા, મોરા કામના લીધે તૂટ્યા, બરાબર। આ કોઈ કોન્ટ્રાક્ટના આ તે કેવું સાહેબો હોત ખાવાવાળા, કોન્ટ્રાક્ટ ખાવાવાળા અને ગામનો સહકાર કોઈક હોય, એવું ન હોય ગામ હોય અહીંયા હોય બધું નથી, એવું નથી, એવું તેમ ન માનવું, ગામમાંય હોય। તો આ જે પુલ બનાવ્યો તો આ નદી આ કેટલા મીટર છે, એ મીટરની અંદર કાંઈ 50 મીટરના નાલા ન ચાલે, બરાબર। એ અમારી માંગણી છે।